ગુજરાતનું મોટું રિજનલ સાયન્સ સેન્ટર ભુજ મુકામે કચ્છની જનતાને મુલાકાત લેવા અપીલ કરાઈ। ગુજરાતમાં કુલ 4 જેટલા રિજનલ સાયન્સ સેન્ટર આવેલા છે, જે અલગ અલગ થીમ પર કાર્યરત છે, જેમાંનું એક ભુજ સુરલભીટ રોડ પાસે બનાવવામાં આવ્યું છે। અહીંનું થીમ છે મરીન નેવિગેશન। RSC ભુજ ખાતે 6 જેટલી ગેલેરી આવેલી છે, જે ગેલેરીમાં વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। મરીન નેવિગેશન ગેલેરી એનર્જી સાયન્સ, નેનો ટેકનોલોજી તેમજ ફિલ્ડ્સ સ્પેસ સાયન્સ। આ ગેલેરીમાં વિવિધ રસપ્રદ અને ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવે છે, જો બાળકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ તેમજ મોટાઓ માટે વિજ્ઞાનની માહિતી પૂરી પાડે છે। ગુજરાતનું આ એકમાત્ર સેન્ટર વિજ્ઞાનથી ભરપૂર થીમ સાથે સરળ ભાષામાં વિજ્ઞાન શીખવાડે છે। વિવિધ ગેલેરીઓની વાત કરીએ તો અહીં ભારતનું પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટથી માંડીને સ્પેસમાં રિમોટ નિયંત્રણવાળા રોબોટની પણ સર્ચિંગ માહિતી પૂરી પાડવામાં આવે છે। એવી જ રીતે વૃક્ષ ટેકનોલોજીને પણ કેવી રીતે વિકસાવવામાં આવી છે અને આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। ત્યારબાદ ફિલ્ડ અને મેડલની વાત કરીએ તો આ એક એવી ગેલેરી છે જેમાં ગણિતના ચોપડાઓને સોલ્વ કરનાર અને મેડલ એનાયતથી માંડીને પ્રથમ વખત જ્યારે આવા વૈજ્ઞાનિકોને સન્માનિત કરવામાં આવ્યા તે બાબત ઉજાગર કરે છે। નેનો ટેકનોલોજીની વાત કરીએ તો મોલેક્યુલર નેનો ટેકનોલોજીમાં પ્રગતિની વાત કરવામાં આવી છે। નેનો સ્કેલને સમજવા માટે સૂક્ષ્મ સ્વરૂપથી માંડીને ધન સ્વરૂપે પદાર્થો મૂકી સમજાવવામાં આવ્યું છે, જે સામાન્ય વ્યક્તિ માટે પણ સમજવું ખૂબ જ સરળ છે। ત્યારબાદ સાયન્સ અને એનર્જી ગેલેરીની વાત કરીએ તો ઉર્જાના વિવિધ પ્રકારો કેવી રીતે કામ કરે છે, ઉર્જા વિવિધ સ્ત્રોતમાં પરિવર્તિત થઈને માનવી તેનો ઉપયોગ ક્યાં ક્યાં લઈ શકે છે તેની સંપૂર્ણ વિગતો ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી છે। ત્યારબાદ નેવિગેશનની વાત કરીએ તો 14મી સદીથી અત્યાર સુધીના જહાજોથી માંડીને દિશાસૂચક વિવિધ યંત્રોની વિથ મોડલ માહિતી પૂરી પાડવામાં આવી છે। જ્યારે વિજ્ઞાનની સમજ ન હતી ત્યારે લોકો કેવી રીતે સમયને જોતા અને બોટ જહાજો કેવી રીતે પોતાની દિશાને સમજતા તે જણાવવામાં આવ્યું। આ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓ ખૂબ જ રસપ્રદ છે અને માહિતી સભર કે સામાન્ય માણસ પણ સાયન્સને સરળ ભાષામાં સમજી શકે છે। એટલું જ નહીં, અહીં ભારતનું સૌથી મોટું પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેશન આવેલું છે, જેમાં નોમિનલ ફી સાથે આપ આકાશ ગંગાને નિહાળી શકો છો। મારું નામ શૈલ વિરેન્દ્રભાઈ પલણ છે। હું અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે સાયન્સ કોમ્યુનિકેટર તરીકે વર્ક કરું છું। રિજનલ સાયન્સ સેન્ટર ભુજ જે છે એ ગુજકોસ્ટ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવેલું છે। અહીંયા જે છે એ RSC ભુજમાં 6 જે ડિફરન્ટ ગેલેરીઝ છે, એની અંદર મરીન નેવિગેશન, એનર્જી સાયન્સ, ફિલ્ડ્સ મેડલ, બોન્સાઈ, નેનો ટેકનોલોજી અને સ્પેસ સાયન્સ છે, જે દરેક અલગ અલગ થીમ જે છે એ સાયન્સના અલગ અલગ પાસાઓ ઉજાગર કરે છે। આવી જ રીતે RSC જે છે એ બીજું પાટણ, રાજકોટ અને ભાવનગરમાં પણ છે, ત્યાં પણ અલગ અલગ ગેલેરીઝ છે। તો આ સેન્ટર જે છે એ ખાલી ગેલેરીઝ પૂરતું સીમિત નથી। અહીંયા વર્ષ દરમિયાન અલગ અલગ સાયન્ટિફિક એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, જેમ કે કોઈ વૈજ્ઞાનિકનો જન્મદિવસ છે તો એમણે જે શોધ કરેલી હોય એનું ડેમોન્સ્ટ્રેશન, હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે। આ ઉપરાંત નેશનલ સ્પેસ વીક છે, મેથેમેટિક્સ ડે છે, સાયન્સ ડે છે, એવા અલગ અલગ ડેસના માધ્યમથી જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે લોકોમાં જે છે એ વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવાનું કાર્ય જે છે એ આ સેન્ટર દ્વારા કરવામાં આવે છે।
અને સમર વેકેશન દરમિયાન સ્પેશિયલી જે છે એ સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે જે છે એ રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ. તો મારી કચ્છની આખી જનતાને અપીલ છે કે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હેઠળ એટલું મોટું રિજનલ સાયન્સ સેન્ટર ભુજ આપણે અહીંયા કચ્છની ધરતી પર બનાવેલું છે. તો મારી બધાને અગેન એક અપીલ છે કે અહીંયા આવે, આ સાયન્સ સેન્ટર વિઝિટ કરે. આપણે અહીંની ટિકિટ છે મંગળવારથી લઈને આપણે રવિવાર સુધીની આપણી જનરલ વિઝિટરની ટિકિટ છે 20 રૂપિયા છે. અહીંયા જે રાઇડ એટ્રેક્શન જેટલા પણ છે એમની ટિકિટ છે 50 રૂપિયા છે. અને અહીંયા આપણે ઇન્ડિયાઝ ફર્સ્ટ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી પણ આવેલી છે કે જેનો તમે યુઝ કરીને સ્ટાર ગેઝિંગ અથવા પ્લેનેટ્સ જોઈ શકો છો. તો એમની ટિકિટ છે 20 અને 30 રૂપિયા. આ લેખે આપણે રાખેલી છે ટિકિટ.